हेलो नमस्कार विद्यार्थी मित्रों, રીપી ई लर्निंग हब में आपનું स्वागत है। आज આપણે વિકિરણ અને દ્રવ્યના દ્રજ સ્વભાવમાં દ્રજ સ્વરૂપ, દ બ્રોગલી તરંગ લંબાઈ, ફોટોન એના ગુણધર્મો એના આધારિત એમસીક્યુ પાર્ટ 5 જોવાનો છે। તો રેડી? તો ચાલો સ્ટાર્ટ કરીએ। એમ દળ અને ઈ વિદ્યુત ભાર ધરાવતો સ્થિર ઇલેક્ટ્રોનને સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ વડે પ્રવેગિત કરવામાં આવે છે, એટલે કે સ્થિરમાંથી એને ગતિ કરાવવામાં આવે છે ક્ષેત્ર દ્વારા, જે બળ લાગે એના દ્વારા। તો ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈમાં સમય સાથે ફેરફારનો દર આપણે મેળવવાનું કંઈક આવું છે, ડી લેમ્બડા બાય ડીટી મેળવવાનું છે। એમ દળનો ઈ વિદ્યુત ભાર ધરાવતો કણ સ્થિર છે, એટલે પ્રારંભિક વેગ 0 છે। પછી એને ક્ષેત્રમાં પ્રવેગિત કરવામાં આવે છે, તો સિમ્પલ વાત છે, એના દ્વારા બળ લાગશે, રાઈટ। તો પહેલા આપણે તરંગ લંબાઈ મેળવવા માટે વેગ જોશે, તો v બરાબર એક સૂત્ર છે v0 પ્લસ at સુરેખ ગતિ માટે, પણ v0 તો 0 છે, તો v બરાબર આવશે at, રેડી। પરંતુ અહીં ધ્યાન આપો, f બરાબર ma, તો a બરાબર f બાય m। f એટલે બળ, ક્ષેત્ર દ્વારા બળ લાગે એ તમને ખબર છે ને, કે E ઇઝ ઇક્વલ ટુ f બાય e, રાઈટ। તો ઇમ્પ્લાઇઝ f ઇઝ ઇક્વલ ટુ શું થાય, e થાય, આ બળ। ચાલો આ બળ નહીં મૂકો, તો એ બરાબર આવે E બાય m। આને તમે અહીંયા મૂકી દો, ચાલો રેડી, એની કિંમત મૂકી દો, તો સિમ્પલ વાત છે કે v બરાબર શું થશે, EET બાય m। ચાલો હવે તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/mv, v ની કિંમત અહીંયા એપ્લાય કરો, h/m ઇન્ટુ EET ના છેદમાં m। ચાલો m જાય, તો લેમ્બડા બરાબર h/EET। ચાલો આ તરંગ લંબાઈ, હવે સમય સાથે ફેરફાર મેળવવાનો છે, મેળવી લઈએ। ડી લેમ્બડા બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ h અચળ, E અચળ, ડી બાય ડીટી 1/t માઇનસ 1/t સ્ક્વેર, આનું વિકલન શું થાય, ડી બાય ડીટી 1/t ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/t સ્ક્વેર। ક્લિયર? નો ખબર પડે તો આ એક ઘાત હોય ને, આને ઉપર લાવો, t ની -1, એનું વિકલન ઘાત આગળ, ઘાતમાંથી એક બાદ, એટલે -1 t ની -2 નીચે લાવો તો -1/t સ્ક્વેર, રાઈટ। આ વસ્તુને તમે એપ્લાય કરો, મૂકો, તો ડી લેમ્બડા બાય ડીટી માઇનસ h/EET સ્ક્વેર, તો આ તમને આવી ગયો તરંગ લંબાઈનો સમય સાથે ફેરફાર, -h/EET સ્ક્વેર ઇઝ ધ રાઈટ આન્સર। આ તમારો સાચો જવાબ છે, હે ને? તો આવો જવાબ છે યસ, ઓપ્શન એ જોઈ શકો છો, ઇઝ ધ રાઈટ આન્સર। ચાલો રેડી વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ। નેક્સ્ટ એમસીક્યુ, 4.25 ઇલેક્ટ્રોન વોલ્ટ અને 4.70 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતા ફોટોન અનુક્રમે એ અને બી ધાતુની સપાટી પર આપાત થાય છે, ઓકે। તેમાંથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા Ta ઇલેક્ટ્રોન વોલ્ટ અને Tb બરાબર Ta માઇનસ 1.50 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે। જો ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા બી બરાબર 2 લેમ્બડા હોય તો નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે? 2.25 ઇલેક્ટ્રોન વોલ્ટ વર્ક ફંક્શન એ ધાતુનું વર્ક ફંક્શન એમ, બી ધાતુનું વર્ક ફંક્શન, એટલે બેના વર્ક ફંક્શન શોધવા પડશે। Ta ગતિ ઉર્જા, આની 2 છે ને આની 2.75 છે, તો આપણે બે વસ્તુ મેળવવી પડશે। એના માટે આ ડિટેલ આપી છે। પહેલા તો બે ફોટોનની ઉર્જા HF1 આપી છે 4.25 ઇલેક્ટ્રોન વોલ્ટ, HF2 આપી છે 4.70 ઇલેક્ટ્રોન વોલ્ટ, ગતિ ઉર્જા આપી છે K1 બરાબર Ta અને K2 બરાબર Tb, અને આ બરાબર Ta માઇનસ 1.50 ઇલેક્ટ્રોન વોલ્ટ, લેમ્બડા બી 2 લેમ્બડા એ આવું આપ્યું છે। તો પહેલું કામ આપણે છે ને ઉર્જા K1, ચાલો અહીં ધ્યાન આપજો, K1 બરાબર Ta છે, અને K1 બરાબર HF1 માઇનસ 5a એ ધાતુ માટે HF1 આપ્યું છે, કેટલું છે 4.25 માઇનસ 5a, આને એક આપી દો, તથા K2 બરાબર Tb અને Tb બરાબર Ta માઇનસ 1.5 બરાબર
HF2 માઇનસ 5B. HF2 આપ્યું છે 4.70 માઇનસ 5B. હજી આ છે ને 1.5 આ બાજુ માઇનસ છે, આ બાજુ લાવો એટલે આની પરથી TA જ મળી જાય. TA બરાબર 1 પોઈન્ટ આ બાજુ લાવો એટલે 4 ને 5 6.20 માઇનસ 5B. સમીકરણ 2 બેયને સરખાવી દો. ચાલો બે TA છે એટલે સરખાવી શકાય, જોઈ લો. સમીકરણ 1 અને 2 ને સરખાવતા, ચાલો સરખાવશો ને તો ITA છે ને ITA છે એટલે આવું આવશે 4.25 માઇનસ 5A બરાબર 6.20 માઇનસ 5B. આને આ બાજુ લઈ જાઓ, આને આ બાજુ લઈ જાઓ એટલે 5B માઇનસ 5A 6.20 માઇનસ 4.25 એટલે 5B માઇનસ 5A. 4.25 છે ને, 6.20 માંથી 4.25 બાદ કરો. ચાલો 1.95 હે ને 1.95 સમીકરણ નંબર 3 આવું આવી ગયું. હવે આપણે તરંગ લંબાઈનો સંબંધ આપ્યો છે અને ગતિ ઉર્જા આપી છે, તો હવે લેમ્બડા બરાબર h/√2mk આના પરથી લેમ્બડા પ્રોપોર્શનલ ટુ 1/√k, તો લેમ્બડા બી ના છેદમાં લેમ્બડા એ √ કે એ ના છેદમાં કે બી. આને કે એ કયો, એ વાળું છે ને, અને આને કે બી બરાબર ને, કે એ અને કે બી. ચાલો રેડી. તો આના પરથી શું થશે તો કે લેમ્બડા બી બરાબર 2 લેમ્બડા એ એટલે 2 લેમ્બડા એ ના છેદમાં લેમ્બડા એ √ ચાલો કે એ એટલે TA અને આ TB આવડી જાય એટલે 2 બરાબર √ TB એટલે TA માઇનસ 1.5 બે બાજુ વર્ગ લ્યો તો 4 બરાબર TA ના છેદમાં TA માઇનસ 1.5. આના એ લઈ જાઓ તો 4TA માઇનસ 15 ચોકસા એટલે 6 બરાબર TA. આને અહીં લઈ જાઓ અને અહીં લઈ જાઓ તો 3TA બરાબર 6, તો TA બરાબર 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. રાઈટ. TA એટલે ગતિ ઉર્જા આવ્યું ને, TA 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીંયા TA 2 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તમને અસત્ય વિધાન પૂછ્યું છે, સત્ય નહીં, એટલે આ તો સાચું છે. 2 ઇલેક્ટ્રોન વોલ્ટેજ હોય સાચું આવ્યું. હવે આના પરથી TB મળી જાય ને, તો TB બરાબર શું થાય બોલો? TB બરાબર TA માઇનસ 1.5, તો TB બરાબર 2 માઇનસ 1.5 એટલે 0.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો TB આવ્યું 0.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. હકીકત TB 0.75 છે, તો આ સત્ય છે. રાઈટ ને, આ સત્ય છે. કેવું છે? તેમ છતાં વર્ક ફંક્શન હજી જોવા પડે. તો વર્ક ફંક્શન મેળવવા માટે બહુ ઇઝી થઈ ગયો હવે. તો આના પરથી જો સમીકરણ 1 પરથી તમારે આ મેળવવું હોય તો TA ના લઈ જવું પડે ને, તો સમીકરણ 1 પરથી phi a બરાબર 4.25 માઇનસ TA, તો phi a બરાબર 4.25 માઇનસ TA કેટલું છે 2, તો phi a ઇઝ ઇક્વલ ટુ 2.25 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ 2.25 છે phi a, તો એ અહીંયા જો છે આ સત્ય છે. રેડી. હવે બી નું વર્ક ફંક્શન મેળવવું હોય તો આપણે phi b અહીંયા જો મળી જાય. રાઈટ. સમીકરણ 2 પરથી phi b is equal to 6.20 minus TA, 6.20 minus 2 એટલે phi b બરાબર 4.20 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે બી નું વર્ક ફંક્શન આટલું છે, તો બી નું વર્ક ફંક્શન 4.20 આ ઈ છે, એટલે આ સત્ય છે. તો આમાંથી અસત્ય કયું છે તો કે ડી. ઇઝ ક્લિયર? આ અસત્ય છે. ત્યાં સત્ય આવે 0.5 ઇલેક્ટ્રોન વોલ્ટ. તમે જોઈ લો, આપણે મેળવી લીધું. તો ક્લિયર? તો આ સત્ય વિધાન છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ તો તમારો આન્સર આવશે ડી. સમાન સ્થિતિમાન તફાવત, સ્થિતિમાન સમાન છે V 200 વોલ્ટ. એક પ્રોટોન અને એક આલ્ફા કણ પ્રવેગિત કરવામાં આવે છે.
પ્રોટોનની દ બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા પી 5200 એંગસ્ટ્રોમ હોય તો આલ્ફા કણની તરંગ લંબાઈ કેટલી હોય? તો પહેલી બાબત તો લેમ્બડા બરાબર h/√2m/qv. આના પરથી જો v સમાન 2 સમાન h સમાન તો લેમ્બડા પ્રોપોર્શનલ ટુ 1/√mq. ચાલો આના પરથી બહુ સિમ્પલ લેમ્બડા આલ્ફાના છેદમાં લેમ્બડા પી √mp qp m આલ્ફા q આલ્ફા લેમ્બડા આલ્ફાના છેદમાં લેમ્બડા પી mp qp. હવે m આલ્ફા એટલે 4mp થાય અને q આલ્ફા એટલે 2qp. qp qp mp mp જાય એટલે 1/√8. રેડી? એટલે આવશે 1/2√2. લેમ્બડા પી લઈ લો લેમ્બડા આલ્ફા બરાબર લેમ્બડા પી છેદમાં 2√2. આ 5400 છે ને 5200 એંગસ્ટ્રોમ છેદમાં 2√2. હવે આને આમ લખી શકાય લેમ્બડા પી બરાબર 1300 ગુણ્યા 4 છેદમાં 2√2. અહીંયા 2 આવે 2 જાય 2 ના છેદમાં √2 એટલે અહીંયા √2 આવે તો લેમ્બડા આલ્ફા બરાબર 1300√2 એંગસ્ટ્રોમ. રેડી? 1300√2 એંગસ્ટ્રોમ. યસ, ઓપ્શન બી તમારો સાચો જવાબ છે. આવી ગયો? ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, એક કણની ગતિ ઉર્જા 9 ગણી વધારવામાં આવે k2 બરાબર 9k1 તો દ બ્રોગલી તરંગ લંબાઈના મૂલ્યમાં લેમ્બડા 1 માઇનસ લેમ્બડા 2 ના છેદમાં લેમ્બડા 1 ગુણ્યા 100 આપણે કેટલો ફેરફાર થાય? તો લેમ્બડા બરાબર h/√2mk. આના પરથી લેમ્બડા પ્રપોઝનલ ટુ 1/√k. આના પરથી કહી શકાય કે k વધે તો લેમ્બડા ઘટે. એ તો ફાઇનલ થયું ને, k વધે તો લેમ્બડા ઘટે એટલે ઘટાડો જ થશે. ચાલો જેટલો થાય એટલો ચેક કરી લઈએ. એક ફાઇનલ થઈ ગયું ઘટાડો થાય તો આના પરથી કહી દઈ શકીએ કે લેમ્બડા 1 ના છેદમાં લેમ્બડા 2 બરાબર k2/k1 √9k1 છેદમાં k1 k1 જે 9 નું વર્ગમૂળ લેમ્બડા 1 છેદમાં લેમ્બડા 2 એટલે 3. રેડી? હવે અહીંયા લખવાના પરથી પ્રતિશત ફેરફાર લેમ્બડા 1 માઇનસ લેમ્બડા 2 ના છેદમાં બરાબર 3 માઇનસ 1 ના છેદમાં લેમ્બડા 1 3 છે ને એટલે 3. ચાલો ઓકે, એક્ઝેક્ટલી એને ગુણ્યા 100 તો લેમ્બડા 1 માઇનસ લેમ્બડા 2 લેમ્બડા 1 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 2/3. રેડી? તો એને ગુણ્યા 100. રેડી? તો આવી જશે લેમ્બડા 1 માઇનસ લેમ્બડા 2 ના છેદમાં લેમ્બડા 1 બરાબર 0.666 ગુણ્યા 100 તો લેમ્બડા 1 માઇનસ લેમ્બડા 2 ના છેદમાં લેમ્બડા 1 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 66.6 એટલે 70%. આટલો શું થાય ભાઈ? ઘટાડો થાય. રેડી? 67% નો ઘટાડો થશે. તો આન્સર સી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ચાલો આવી ગયું. આગળ વધીએ. નેક્સ્ટ, એક ફોટોનની તરંગ લંબાઈ આપેલી છે. તે ઇલેક્ટ્રોન સાથે અથડાય છે. અથડાયા પછી ફોટોનની તરંગ લંબાઈ 2 એંગસ્ટ્રોમ થાય છે. તો પ્રકૃતિ થતા ઇલેક્ટ્રોનની ઉર્જામાં કેટલો? ઉર્જા એટલે E1 માઇનસ E2. રેડી? લેમ્બડા 1 બરાબર 1.4 એંગસ્ટ્રોમ 1.4 10⁻10 મીટર. લેમ્બડા 2 2 એંગસ્ટ્રોમ 2 10⁻10 મીટર. તો ડેલ્ટા E બરાબર E1 માઇનસ E2 hc/લેમ્બડા 1 માઇનસ hc/લેમ્બડા 2. ડેલ્ટા E બરાબર hc કોમન લઈ લો 1/લેમ્બડા 1 માઇનસ 1/લેમ્બડા 2. ડેલ્ટા E બરાબર hc લેમ્બડા 2 માઇનસ લેમ્બડા 1 ઇન્ટુ લેમ્બડા 2 ઇઝ ક્લિયર. ચાલો ડેલ્ટા E બરાબર
6.62 10 ની -34 3 ગુણ્યા 10 ની 8 એટલે અંદર લઈ લો લેમ્બડા 2 કેટલું છે ભાઈ 2 2 માઇનસ 1.4 10 ની -10 છેદમાં 2 ગુણ્યા 1.4 10 ની -20 ગુણાકારમાં ઘાતનો સરવાળો રેડી ચાલો ડેલ્ટા E બરાબર 19.86 10 ની -26 0.4 ઓછા 2 એટલે 0.6 10 ની -10 રેડી 14 28 એટલે 2.8 10 ની -20 રેડી ચાલો બે માંથી પોઈન્ટ દૂર કરી નાખું છું એટલે વાંધો નહીં 19.86 ગુણ્યા 6 કરી નાખું છું અહીંયા 28 કરી નાખું છું -20 ઉપર જાય એટલે +20 માંથી આ 10 જાય તો +10 26 માંથી 10 જાય તો -16 રેડી 19 ગુણ્યા 6 14 28 3 2 6 હજી આગળ વધી શકે આમાં 19.86 ગુણ્યા 3 છેદમાં 14 હે ને 59.14 ગુણ્યા 4 પોઈન્ટ સમથિંગ આવે હે ને તો આના ઉપરથી સ્પષ્ટ થાય છે અને અહીંયા ગુણ્યા સાચું 10 ની -16 તો ભૂલાઈ જ ગઈ હે અહીંયા 10 ની -16 એટલે 4 પોઈન્ટ સમથિંગ 4.6 તો ને 4.26 રેડી તો ડેલ્ટા E બરાબર 4.26 10 ની -16 જૂલ ક્લિયર તો આ તમારો આન્સર આવી ગયો ચાલો 4.26 10 ની -16 જૂલ તો આન્સર બી તમારો સાચો જવાબ છે ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નેક્સ્ટ વિદ્યુત ભાર રહિત એવા કણ ન્યુટ્રોનનું દળ આપ્યું છે m 1.67 10 ની -27 kg તેની ગતિ ઉર્જા કે 0.04 ઇલેક્ટ્રોન વોલ્ટ 4 ગુણ્યા 10 ની -2 ગુણ્યા 1.6 10 ની -19 6.4 ગુણ્યા 10 ની 21 આ જૂલમાં આવી ગયું રેડી ગતિ ઉર્જા ચાલો તો એની તબરોગલી તરંગ લંબાઈ મેળવવાની છે તો લેમ્બડા બરાબર h/2mk રાઈટ ચાલો તો લેમ્બડા બરાબર 6.62 34 √2 ગુણ્યા 6 7 27 6.4 10 ની -21 રેડી 28 ઘાતનું તો થઈ જશે 27 ને 28 ને 38 4.62 તો 6.62 10 ની -34 4.62 10 ની -27 ને 28 ને 10 38 ને 48 નું વર્ગમૂળ 24 એટલે -24 તો લેમ્બડા બરાબર 6.62 ભાગ્યા 4.62 તો આવશે 1.43 10 ની -24 ને 10 34 એટલે -10 મીટર રેડી તો લેમ્બડા બરાબર 1.43 એંગસ્ટ્રોમ તમારો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 1.43 એંગસ્ટ્રોમ તો આન્સર બી તમારો સાચો જવાબ છે ને આ થોડી કેલ્ક્યુલેશન છે તમારે કરવી પડશે બાકી ઈઝી છે ચાલો આગળ વધીએ નેક્સ્ટ એક પરમાણુની 10 અંશ સેલ્સિયસ તાપમાને દ બ્રોગલી તરંગ લંબાઈ 0.4 એંગસ્ટ્રોમ છે T1 10 અંશ સેલ્સિયસ રેડી એટલે 283 કેલ્વિન ત્યારે લેમ્બડા 1 0.4 એંગસ્ટ્રોમ છે જો તાપમાનમાં 30 નો વધારો કરવામાં એટલે 10 અંશ સેલ્સિયસ હતું માં 30 નો વધારો કરો 40 અંશ સેલ્સિયસ 313 કેલ્વિન તો તરંગ લંબાઈમાં કેટલો ફેરફાર થાય ડેલ્ટા લેમ્બડા 2 અથવા લેમ્બડા 1 માઇનસ લેમ્બડા 2 આપણે મેળવવાનું છે રેડી તો અહીં ધ્યાન આપો લેમ્બડા બરાબર h/3m/kT ચાલો આના પરથી લેમ્બડા પ્રોપોર્શનલ ટુ 1/√T ચાલો
હવે આના પરથી તમને ખબર છે ને, ટી વધે તો લેમડા ઘટે. ચાલો ઘટે એ તો ફાઇનલ થઈ ગયું. ઓકે, તો અહીંયા આવશે લેમડા 2 ના છેદમાં લેમડા 1 અંડર T1 ના છેદમાં T2 283 ના છેદમાં 313 લેમડા 2 ઇઝ ઇક્વલ આવશે 0.95 ઇન્ટુ લેમડા 1 0.95 ગુણ્યા 0.4 0.38 એંગસ્ટ્રોમ. ચાલો હવે ડેલ્ટા લેમડા 1 માઇનસ લેમડા 2 0.4 માઇનસ 0.38 ડેલ્ટા લેમડા બરાબર 0.02 એંગસ્ટ્રોમ. તો આવું આવશે ડેલ્ટા લેમડા બરાબર 2 ગુણ્યા 10⁻² એંગસ્ટ્રોમ ઘટે. રેડી? કારણ કે અહીં પહેલા જ કીધું ટી વધે તો લેમડા ઘટે, તો 2 ગુણ્યા 10⁻² એંગસ્ટ્રોમ ઘટે. તો આન્સર બી તમારો સાચો જવાબ છે. ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો નેક્સ્ટ. ફોટો સેલમાં થતી ફોટો ઇલેક્ટ્રિક અસર ખાલી જગ્યામાં રૂપાંતર. ફોટો સેલની અંદર તમને ખબર છે તીવ્રતા વધારીએ તો સંખ્યા વધે, સંખ્યા વધે તો પ્રવાહ. તો પ્રકાશની તીવ્રતાના ફેરફારનું ફોટો પ્રવાહમાં ફેરફાર થાય છે. યસ, તો આન્સર એ ઇઝ ધ રાઈટ આન્સર. જ્ઞાન આધારિત છે ને. ઓકે, કારણ કે ફોટો સેલની અંદર તીવ્રતા વધે તો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, સંખ્યા વધે તો પ્રવાહ વધે ને. એટલે તીવ્રતામાં ફેરફાર કરવાથી સંખ્યામાં ફેરફાર થાય, સંખ્યામાં ફેરફાર કરવાથી પ્રવાહમાં ફેરફાર થાય. ઇઝ ક્લિયર? તો આન્સર એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, 1 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતા ફોટોનનું વેગમાન કેટલું થાય? ઉર્જા આપી છે E 1 EVM 1.6 10⁻19 ગુણ્યા 10⁶ જૂલમાં. તો E બરાબર 1.6 10⁻13 જૂલ. રેડી? એનું વેગમાન મેળવવાનું છે. ચાલો E બરાબર PC, તો P બરાબર E/C 1.6 10⁻13 3 ગુણ્યા 10⁸. તો P બરાબર મને 16 કરી નાખું તો 10⁻14 થાય ને. અહીંયા 3 કરું તો 10⁸. 16 ભાગ્યા 3 5 તેરી 15 એટલે 5.0 એવું લખી નાખો. ચાલો 5.1 આવશે એટલે આવું લખવા લો. 5.1 10⁸ ઉપર જાય એટલે -8. રેડી? 14 ને 6 20 22 એટલે -22 જૂલ. તો ઇઝ રિયલ ઇક્વલ ટુ 5 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. આવી ગયું? ક્લિયર? ધીસ ઇઝ આન્સર. તો સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. નેક્સ્ટ, સેલ્ફ એસેસમેન્ટ હોમવર્કમાં છે. 5 વોલ્ટનું ઉદ્ગમ છે. V બરાબર 5 વોલ્ટ. તરંગ લંબાઈ આપી છે લેમડા 5000 એંગસ્ટ્રોમ ઉત્સર્જિત કરે છે. જો ફોટોસ ધાતુની સપાટી પર D1 0.5 મીટર દૂર ખસેડવામાં આવે તો સપાટીમાંથી ફોટો ઇલેક્ટ્રોન છૂટા પડે છે. હવે આ જ ઉદ્ગમને તેનાથી 0.5 મીટર દૂર ખસેડવામાં આવે તો છૂટા પડતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલા ગણા ઓછા મળે? રાઈટ? અહીંયા ભૂલ છે. 0.5 નું 0.5 જ છે એટલે આને આપણે સુધારી નાખશું 0.6 કરી નાખજો તો તમારે ગણવાનો છે. રેડી? આના ઉપરથી ક્લિયર? ઓકે ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, 3 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ જેટલી જ તરંગ લંબાઈ ધરાવતા 1 મિલીગ્રામ દળવાળા કણનો વેગ કેટલો? ચાલો વ્યક્તિ ઇલેક્ટ્રોનનો વેગ આપ્યો છે VE. ઇલેક્ટ્રોનનું દળ 9.1 10⁻31 kg. કણનું દળ 1 મિલીગ્રામ 10⁻6 kg. તો VP મેળવવાનું છે. ચાલો મળીએ. બંનેની તરંગ લંબાઈ સરખી છે. લેમડા E બરાબર લેમડા P. લેમડા E એટલે H/MeVE બરાબર H/MPVP. બે બાજુથી જ જાય. આમાંથી VP ને સૂત્ર નો કરતા બનાવી દો.
તો વીપી બરાબર એમઈના છેદમાં એમપી ઇન્ટુ વીઈ 9.1 10⁻31 ગુણ્યા 3 10⁻6 છેદમાં એમપી 10⁻6 ઉપર આવે એટલે +6 9 તેરી 27 27.3 10⁻12 31 માંથી 10 જાય તો 31 માંથી 2 જાય એટલે 29 10⁻19 રેડી મીટર પ્રતિ સેકન્ડ. હવે હું આને એમ ગણું કે મારે કરવું છે 2.7 કરું તો 10⁻18 રેડી આવી ગયું. ચાલો તો 2.7 10⁻18 મીટર પ્રતિ સેકન્ડ. તો આન્સર એ તમારો સાચો જવાબ છે. આવી ગયો વિદ્યાર્થી મિત્રો રેડી. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ હિલિયમ નિયોન લેસર દ્વારા 627 નેનોમીટર તરંગ લંબાઈનો એક રંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. 9 કિલોવોટનો પાવર ઉત્સર્જિત થાય છે. તો આ બીમ દ્વારા ટાર્ગેટ પર દર સેકન્ડે સરેરાશ પહોંચતા ફોટોનની સંખ્યા કેટલી હોય? લેમ્બડા આપ્યું છે 667 નેનોમીટર એટલે 667 10⁻9 મીટર. પાવર આપ્યો છે 9 કિલોવોટ 9 10⁻3 વોટ. ટી બરાબર 1 સેકન્ડ. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? ભાઈ પી બરાબર E/T. E એટલે NhC/લેમ્બડા ઇન્ટુ ટી. ચાલો આના પરથી N બરાબર P લેમ્બડા T ના છેદમાં HC. P કેટલું છે 9 10⁻3 667 10⁻9 છેદમાં 6.62 10⁻34 3 ગુણ્યા 10⁻8. હવે જો આનો જુગાડ કરું છું n બરાબર અહીંયા 9 10⁻3 અહીંયા હું 6.67 કરી નાખું 2 ખસેડું તો 10⁻7 બરાબર ને છેદમાં 6.62 10⁻34 3 ગુણ્યા 10⁻8. ચાલો આ ઓન એન એવરેજ જાય 3 3 9 એટલે 3 આવી જાય રેડી. એટલે અહીંયા જવાબ ઓન એન એવરેજ આવશે 3 ઇન્ટુ ઘાત ચેક કરી -34 માંથી 8 જાય એટલે -26 ઉપર આવે એટલે +26 27 29 માંથી 7 જાય એટલે 29 માંથી 7 જાય 22 3 ગુણ્યા 10⁻22. ફરી ક્યાંક લોચો આવ્યો છે ચેક કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. જોઈ લઈએ ક્યાંક એરર આવી છે. 617 10⁻9 2 ખસેડીએ એટલે 10⁻2 એટલે -7 રેડી. ચાલો 9 ગુણ્યા 10⁻3 એ શું છે? પી 9 ગુણ્યા 10⁻3 વોટ. ઓકે એ 34 8 એટલે -26 હે ઉપર જાય એટલે +26 27 28 29 માંથી સાજે 22 જ આવે. ચાલો આની અંદર ક્યાંક ઘાતમાં ભૂલ છે. 3 ગુણ્યા 10⁻22 ઘાત આવે છે આન્સર. અને આમાં ઓપ્શન છે 3 તો આપણે કોઈ એકને બદલી નાખીએ. ચાલો રાઈટ જ જવાબ છે 22 ઘાત આવશે રેડી. તો આન્સર ડી ઇઝ ધ રાઈટ આન્સર રેડી વિદ્યાર્થી મિત્રો. ઓકે આગળ વધીએ. નેક્સ્ટ ફરી પાછો સેલ્ફ એસેસમેન્ટ આવ્યો. એક ઉદ્ગમ S1 માંથી દર સેકન્ડે સમય આપ્યો છે 1 સેકન્ડ. લેમ્બડા 1 છે 5000 એંગસ્ટ્રોમ એટલે 5 10⁻7 મીટર. તરંગ લંબાઈ વાળા આટલા ફોટોનનું ઉત્સર્જન કરે છે 10⁻15 ફોટોન. બીજું ઉદ્ગમ છે S2 એ દર સેકન્ડે લેમ્બડા 2 = 5100 એંગસ્ટ્રોમ એટલે 51 10⁻8 મીટર. અને એ દર સેકન્ડે 1.02 10⁻15 ફોટોનનું ઉત્સર્જન કરે છે. તો S2 નો પાવર P2 ગુણ્યા S1 નો પાવર P1
તો P2 ગુણ્યા P1 કેટલું થાય એ મેળવવા. તમારે P2 અને P1 જે સંબંધ તમે જે રીતના મેળવો, તમે જો આ રીતના મેળવો તો હાલે કે P બરાબર E/T NHC અપોન લેમ્બડા T. આના પરથી તમે P1 લો NHC N1HC અપોન લેમ્બડા 1T તોય ચાલે. P2 લ્યો N2HC લેમ્બડા 2T. આ બંનેનો ગુણોત્તર લો કે બંનેની પર્સનલ કિંમત મેળવો, એ મેળવીને એનો બેનો ગુણાકાર કરવાનો છે એટલે આમાંથી કોઈ એક જવાબ આવશે. ઇટ્સ ક્લિયર? ઓકે. આ સાથે વિદ્યાર્થી મિત્રો આ સેશનને પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નવા સેશન સાથે મળીશું. ત્યાં સુધી વિદાય લઈ છીએ. જય ભારત. થેન્ક યુ.